નમસ્તે મિત્રો, આજે આપણે આજે કોણ માપક છે એનો ઉપયોગ કર્યા વગર પરિકરનો ઉપયોગ કરીને શું કરીશું તો 45° ખૂણો દોરતા શીખશું। એકદમ સરળ રીતે શીખીએ। આનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરીશું ક્યારે ખૂણો દોરાઈ જાય પછી માપવા માટે આપણે દોર્યો છે સાચો આવ્યો છે કે નથી આવ્યો એના માટે। સૌથી પહેલા કરવાનું શું, તમારે એક સ્કેલ એટલે કે ફૂટપટ્ટીની જરૂર પડશે, પેન્સિલ અને આવી રીતે પરિકર। પરિકરમાં શું કરવાનું, પરિકરની જે અન્ય નીડલ છે એ અને જે પેન્સિલ છે બંને શું ભેગા કરીએ, બંનેની નીડલ કેવી રીતે સેમ રહેવી જોઈએ। હવે કોઈ પણ એક માપની શું કરો લાઈન બનાવી દો, આવી રીતે કોઈ પણ એક બનાવી છે આને શું કરી દો આવી રીતે જોઈન્ટ કરો, કિરણ બનશે। હવે આપણે આનો ઉપયોગ હાલ કરવાનો છે નહીં, પરિકરનો ઉપયોગ કરીશું। પરિકરની જે અણીવાળો ભાગ છે એને ક્યાં મૂકી દેવાનો, અહીંયા છેડા ઉપર મૂકી દેવાનો। છેડા ઉપર મૂકશો પછી તમારી જેટલી પણ ઈચ્છા થાય એટલા માપનું શું કરવાનું, ત્રિજ્યા લેવાની। ત્રિજ્યા એટલે કે આપણે જે પરિકરમાં જે માપ લઈએ છીએ એને શું કહેવાય, એની ત્રિજ્યા કહેવાય। કોઈ પણ માપની શું કરી આપણે ત્રિજ્યા લીધી છે પછી આવી રીતે એક અર્ધવર્તુળ બનાવવાનું છે। શું કર્યું, કિરણ દોર્યું છે, એના જે બીજું અંત્ય બિંદુ છે એના ઉપરથી પરિકરની અણી મૂકી પછી કોઈ પણ એક માપની શું કરી ત્રિજ્યા બનાવી। હવે આ જે માપ લીધું છે એ બદલાવો જોઈએ નહીં, જેટલું પણ લીધું હોય એટલું। પછી પરિકરને ક્યાં મૂકવાની છે અણી, જે વર્તુળ દોરાઈ ગયું છે એને જે કિરણ ઉપર જ્યાં શું કર્યું છે ટચ થાય છે ત્યાં આપણે શું કરવાનું છે, એને લઈ જવાનું છે। પછી ત્યાંથી આ જે અર્ધવર્તુળ બન્યું છે, જે વાદળી લાઈન દેખાય છે એના ઉપર આવી રીતે મૂકી એ જ માપ રાખી અને પછી આવી રીતે એક ચાપ બનાવવાનો છે। ખ્યાલ આવ્યો છે, ચાપ બની ગયો પછી ફરીથી શું કરો, જે ચાપ જ્યાં ટચ થાય છે ત્યાં મૂકી ફરીથી એક શું કરો, અહીંયા આવી રીતે ચાપ બનાવી દો। ખ્યાલ આવ્યો છે, તો તમે આગળના વિડીયો જોયા હશે, તમે આપણે 60° ખૂણો બનાવતા, 90 બનાવતા, 120, 30 દરેકના અલગ અલગ વિડીયો મૂકેલા છે પણ તમે જોયા જશે, અથવા જો બાકી હોય તો શું કરજો પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે શીખવું છે અથવા જે ટોપિક શીખવું છે અથવા જે ચેપ્ટર શીખવું છે દરેકના પ્લેલિસ્ટમાં ચેપ્ટર વાઇઝ જે વિડીયો છે મૂકેલા છે। તો આવી રીતે શું કર્યું, પહેલા એક ચાપ અહીંયા લગાવ્યો છે પછી બીજો ચાપ લગાવ્યો છે। હવે આ બંને ચાપમાં અહીંયા મૂકી દેવાનું, જો ડાયરેક્ટ આપણે 45 દોરી શકીએ નહીં, સેમ માપ રાખ્યું છે, એક ચાપ અહીંયા દોર્યો છે પછી અહીંયા મૂકી દેવાનું, ત્યાંથી આ જે ચાપ દોર્યો છે એને શું કરવાનું, રીતે ટચ કરી દેવાનું। ખ્યાલ આવ્યો છે, હવે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ અને આ શું કરવાનું છે, આ બંને જોઈન્ટ કરી દો। આ જે લાઈન છે એ અને આ જે અંત્ય બિંદુ છે બંને શું કરવાના છે, જોઈન્ટ કરી દેવાના છે। થયું, તો આ જે ખૂણો બન્યો છે એ શું બન્યો છે, 90° ખૂણો બન્યો છે। હવે 45 ડાયરેક્ટ દોરી શકીએ નહીં, કરવાનું શું, હવે આ જે ટચ કર્યું છે એ અને પછી હવે પરિકરનો ઉપયોગ ફરીથી કરવાનો છે। જો અહીંયા છે એ અને આ જે બિંદુ છે એ બંનેનું શું કરવાનું છે, કોઈ પણ એક માપ લેવાનું અડધા કરતા થોડુંક મોટું, પછી આવી રીતે આપણે થોડુંક આનું મોટું કરી દઈએ આવી રીતે। હવે અહીંયા શું કરવાનું છે, એક ચાપ દોરવાનો છે, દોર્યો છે આવી રીતે એક ચાપ, પછી એ જ માપ રાખી અને પછી ફરીથી અહીંયા મૂકી દેવાનું છે આવી રીતે। જો આપણે થોડુંક આમાં રીતે થશે, અહીંયા મૂક્યું છે પછી દોર્યું છે। હવે પરિકરની જરૂર છે નહીં, આ જે બંને જે ચાપ છે ટચ થયા છે એ બંને શું કરવાના છે, આપણે અહીંયા જોઈન્ટ કરવાના છે। શેના જોડે, અહીંયા જોઈન્ટ કરી દેવાના છે। તો એ જે માપ આવશે એ કેટલું હશે, 45 માપ હશે। ખ્યાલ આવ્યો છે, તો આ શું થયું, 45 માપ કયું, આ જે ભાગ છે આ કેટલું થઈ જાય 45 અને આ જે આખું અહીંયાથી કરીએ એ 90 છે। હવે માપવું હોય તો માપવા માટે પણ અલગથી વિડીયો મૂકેલો છે, એ પણ તમે જોયો હશે અથવા જોઈ શકો છો। આવી રીતે મૂકીએ છીએ, સેન્ટર પોઈન્ટ એક લાઈન નીચે, પછી જે માપવાની છે ત્યાં સુધી આમ આવી રીતે જવા દઈએ છીએ આપણે। જો અહીંયા સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આવી રીતે આવશે। ખ્યાલ આવ્યો છે, તો જો આવી રીતે આજે વચ્ચેનો જે ભાગ આજે છે આટલાથી તે અહીંયા સુધીનો કેટલો છે આ, તો અહીંયા જો આવી રીતે આ જે બન્યું છે એ કેટલાનું બન્યું છે, તો 45° બન્યું છે। તો આવી રીતે એકદમ સરળથી તમારે આવી રીતે ડાયરેક્ટ બનાવવાની જરૂર છે નહીં, તો આવી રીતે 45 દોરી શકીએ છીએ। વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો, ફરીથી મળીશું નવા વિડીયો સાથે, ધન્યવાદ।